મહિનાનો છેલ્લો સોમવાર હોય જેને લઈને ભક્તોની ભારે ભીડ શિવ મંદિરોમાં જોવા મળી રહી છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી। શિવાલયમાં શિવ ભક્તો ઉમટી પડ્યા છે। ભક્તોએ મહાદેવને પાણી અને દૂધ અર્પણ કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા છે। તો પૂજા કરવા માટે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર હોય જેને લઈને શિવ ભક્તોનું ઘોડાપુર દરેક મંદિરોમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદના નારણપુરામાં આવેલું મહાકાલેશ્વર મંદિર કે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। સમગ્ર સમાચાર જે સામે આવી રહ્યા છે શ્રાવણ માસના છેલ્લા સોમવારને લઈને શિવાલયમાં શિવ ભક્તો ઉમટી રહ્યા છે। શિવ ભક્તો પૂજા અર્ચના કરતા જોવા મળ્યા છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા મહાકાલેશ્વર મંદિરના આ દ્રશ્યો છે। સંવાદદાતા બ્રિજેશ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। બ્રિજેશ, હવે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય ભક્તોની ભારે ભીડ ઠેર ઠેર જોવા મળી રહી છે, વધુ વિગત જણાવશો? જી જણાવું કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે ભક્તો અને તમામ જગ્યાએ એટલે કે શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આજે પૂજા કરી રહ્યા છે। કારણ કે શ્રાવણ મહિનાના સોમવારનું એટલે કે શિવજીનો વાર છે ત્યારે શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે। જળ અર્પણ કરવામાં આવે છે, દૂધ, કાળા તલ સહિત અન્ય ચીજવસ્તુથી શિવજીને જે કહી શકાય કે રીઝવવાના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। તમામ શિવાલયોમાં આ પ્રકારની જે ભીડ જે છે તે ભીડ જોવા મળતી હોય છે। સાથે જ વાત કરવામાં આવે હાલ નારણપુરા ખાતે મંગલમૂર્તિ મહાકાલેશ્વર મંદિર છે ત્યાં આગળ અમે ઉપસ્થિત છીએ અને સાથે અહીંયા મોટી સંખ્યામાં જે શિવ ભક્તો જે છે તે શિવજીની પૂજા કરી રહ્યા છે। સાથે વાત કરવામાં આવે કે જે પ્રમાણે ભક્તો જે છે તે આજનો છેલ્લો સોમવાર છે એટલે કે છેલ્લો સોમવાર એટલે શિવજીનો છેલ્લો સોમવાર કહી શકાય કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે વહેલી સવારથી જ દર્શન કરવા માટે અને ખાસ કરીને જળ અર્પણ કરવા માટે અહીંયા ઉપસ્થિત થતા હોય છે। સાથે જ વાત કરવામાં આવે તો તમામ શિવાલયોમાં આ એક વિશેષ મહત્વ રહેલું છે। તમામ શિવાલયોમાં જે પૂજા અર્ચના કરવા માટે શિવ ભક્તો જે છે તે અહીંયા આવતા હોય છે। અહીંયા મંદિરના મહારાજ સાથે પણ પૂછીશું કે વિશેષ શું મહત્વ રહેલું છે। શું કહેશો મહારાજ, શ્રાવણ મહિનામાં આજે છેલ્લો સોમવાર શું વિશેષ મહત્વ છે? ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે તો 5 સોમવાર હતા, આ વર્ષે 4 સોમવાર અને આજે છેલ્લો સોમવાર, શું કહેશો? આજે 4 સોમવાર, આ વખતે 4 સોમવાર મળ્યા છે, એ પણ બહુ મહત્વના જ છે। પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ મહિનો ચાલુ થયો અને આ શ્રાવણ મહિનો શનિશ્વરી અમાવસને પૂરો થાય છે આના દરમિયાન 4 સોમવાર મળે છે અને અહીંયા બહુ લોકો આવે છે અને મહાકાલેશ્વર એટલે અહીંયા મંગલ મૂર્તિના દરેક ભક્તોને અતિ શ્રદ્ધાથી ભક્તિ કરે છે। બીલીપત્ર, અભિષેક બંને ટાઈમ આરતીમાં પણ અત્રા માણસો હાજર ઉમટી પડે છે। કાલે જન્માષ્ટમી હતી એમાં બી બહુ માણસો ઉમટી પડ્યા હતા અને બધા દેવોનો શ્રદ્ધાથી પૂજન થાય છે। ચોક્કસ વાત કરવામાં આવે તો શિવજીને રીઝવવાનો જે આ મહિનો છે ખાસ કરીને કઈ રીતે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, કઈ રીતના પૂજા અર્ચના કરીએ તો વિશેષ જે કહી શકાય કે મહત્વ તેમજ પૂર્ણ મળતું હોય છે? શિવજીની મત પૂજા એ છે કે બીલીપત્ર, અભિષેક અને અનેક પ્રકારના ધાન્ય થકી અભિષેક પણ લોકો કરે છે। ક્યારે ધાનનો કરે છે, ક્યારે ડાંગરનો કરે છે, ક્યારે ધાનનો કરે છે, ક્યારે અનેક સરસોના તેલના કરે, અનેક પ્રકારના અભિષેક, કોઈ ધંતુરાના ફૂલ ચડાવે, કોઈ પેલા ચડાવે અને પ્રભુ શિવજી તો હંમેશા દરેક વસ્તુમાં પ્રસન્ન જ છે। પણ વિશેષ મહત્વ એ છે ભગવાન શિવને એક બીલીપત્ર ચડાવવાનો અત્રો મળે, 3 યુગનો પાપ નષ્ટ થાય, 3 જન્મનો પાપ નષ્ટ થાય, આવો બહુ જ મત। અને દૂધનો અભિષેક કરવામાં આવે છે। ભલે એમાં મંત્ર ભક્તો બોલતા હોય કે ના બોલતા પણ ખાલી શ્રદ્ધાથી અગર દૂધ પણ ચલાવે તો બી શિવજી બહુ પ્રસન્ન થાય છે। આ મહત્વ છે। ચોક્કસ અહીંયા અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવતું છે। સાથે મંદિરના જે સેવા આપતા લોકો છે તે પણ ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન કરતા હોય છે। કયા પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવતું હોય છે? અહીંયા દરેક પ્રોગ્રામ અમે લોકો કરીએ છીએ, દરેક પ્રસંગ ધાર્મિક અહીંયા ઉજવવામાં આવે છે અને ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે। પુષ્કળ પ્રમાણમાં લોકો ભેગા થાય છે। પાટોત્સવ છે, શ્રાવણ મહિનાનું જન્માષ્ટમી છે, દરેક સોમવાર છે શ્રાવણ મહિનામાં, રામનવમી છે, બધા જ પ્રોગ્રામ અમે લોકો પુષ્કળ ધામધૂમથી કરીએ છીએ। જમણવાર પણ રાખવામાં આવે છે
પબ્લિકને જમવાનું આપવામાં આવે છે ખૂબ જ ધામધૂમથી એમ. અને આખી અમારી સોસાયટી લગભગ અહીંયા આગળ 900 ઘર છે મંગલ મૂર્તિમાં. તમામ લોકોનો અમને સાથ સહકાર મળે છે. અને તમે લોકો જન્માષ્ટમીએ પણ જુઓ તો આખું મંદિર પ્લસ આગળ જે આંગણું દેખાય છે એ પણ ભરચક ભરેલું હોય છે પબ્લિકથી. ચોક્કસ વાત કરવામાં આવે શ્રાવણ મહિનાના સોમવારની ભક્તો સાથે પણ વાત કરીશું. શું કહેશો આપ જ્યારે અહીંયા આવતા હો છો, સાથે જ વાત કરવામાં આવે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, કઈ રીતે પૂજા અર્ચના? મારું પટેલ જિગ્નેશ આનંદભાઈ છે. હું મંગળ મૂર્તિમાંથી જ્યારે દર મંગળ મૂર્તિ બની ત્યારે હું એનો સેવાભાવ છું અને મને બહુ ફળ મળ્યા પ્રાપ્તિ થઈ છે. મહાદેવજી પ્રસન્ન થયેલા છે અને જન્માષ્ટમી આપણે એસોસિએશનમાં રાજુભાઈ પારેખ છે અને બધા સાથ સહકાર મળીને બધું એ કરેલું. ચોક્કસ વાત કરો તો જે પ્રમાણે પૂજા અર્ચના અને સાથે જ વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો આજે છેલ્લા સોમવારે શિવજીને રીઝવવા માટે તમામ શિવાલયોમાં જે કહી શકાય કે ભગવાનને બીલી દૂધ અને જળનો અભિષેક પણ કરવામાં આવતું હોય છે, વિશેષ પ્રમાણે આરતી કરવામાં આવતી હોય છે. ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. તો જે પ્રમાણે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને શ્રાવણ મહિનાના આ સોમવારને લઈને વાત કરવામાં આવે તો વિશેષ એક મહત્વ રહેલું છે અને દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે.